અરે રે રે રે, શું આ છે આપણા સમાજના સંસ્કાર? નારી તું નારાયણી, નારી ધારે તો સમાજ સુધારે. પરંતુ જો નારી જ ડ્રગ્સ, ચરસ, ગાંજો અને દારૂ જેવા નશાના રવાડે ચડી જાય તો તેને કોણ તારે? નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે સોનાલી મોરે. વાત કરવી છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની. જી હા, ખેરાલુ તાલુકામાં ગઈકાલના રોજ એક મહિલા કયા પ્રકારનો નશો કરીને આવી છે એ તો ત્યાંના સ્થાનિક લોકોને ખબર નથી, પરંતુ આજે ખેરાલુ અને સતલાસના વિધાનસભા છે, તે વિધાનસભાના મત વિસ્તારમાં જાણે બુટલેકરો કાયદો અને કાયદા વ્યવસ્થાને જલજીરાની જેમ પાણીમાં ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જી હા, આજનું યુવાધન નશાના રવાડે ચડ્યું છે. માનીએ છે કે પુરુષ પ્રધાન વર્ગમાં જ્યારે પુરુષ દારૂ પીને દારૂના અડ્ડા પરથી 4 રસ્તા પર જઈ અને પડી જતો, કાં તો એ કપડામાં બાથરૂમ કરીને પડી રહેતો, એવા તો અનેકો કિસ્સા જોયા હતા. પરંતુ આજે આવો એક કિસ્સો એવો પણ જોવા મળ્યો કે જે કિસ્સામાં એક મહિલા નશામાં ધૂત થઈ અને ખેરાલુના એક સોસાયટીમાં જઈને રહીશોના ઘરની આગળ કપડાની સભાનતા વગર પડી. ત્યારે એ જે રહીશો છે એ રહીશોએ પોલીસને જાણ કરી અને ત્યાંના જે ખેરાલુના એડવોકેટ છે એ એડવોકેટે પોલીસને જાણ કરી. પોલીસ આવી અને ત્યાર પછી કાયદાકીય કાર્યવાહી કરવા વકીલ સાહેબ છે તે વકીલ સાહેબે માંગ કરી. જી હા, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી વારંવાર સંસ્કારની વાત કરે છે, તો મારે તમને એ જ પૂછવું છે. તમે તમારા એક ભાષણમાં એવું બોલ્યા હતા કે તમે જ્યાં પણ જુઓ ત્યાં દારૂ જુગારની જે બેનામી પ્રવૃત્તિ કરતા જે બુટલેગરો તમને જ્યાં પણ જણાય ત્યાં તમે મને ફોન કરજો, હું તરત જ તે બેનામી પ્રવૃત્તિને બંધ કરાવવા માટેની તાજવીજ હાથ ધરીશ. તો સાહેબ, તમારી પાસે આ ગુજરાતને કમાન છે, એ તમારા હાથમાં છે. જે યુવાધન હાલ અત્યારે ચરસ, ડ્રગ્સ, ગાંજો, દારૂ જેવા દૂષણો છે તેમાં ઢકેલાયું છે, તેમાંથી જો આ આવી બેનામી પ્રવૃત્તિઓને તમે નહીં બંધ કરો, નહીં ડામો, તો તે આપણા સમાજનું શું થશે? આપણો સમાજ, આગલો સમાજ કેવો હશે તેની જરા વિચારણા કરજો. જી હા, બુટલેકરો હાલની તારીખમાં કાયદો અને વ્યવસ્થાને ગોળીને જલજીરાની જેમ પી ગયા. પોલીસ અને બુટલેકર સાંઠગાંઠથી આ ધંધો ચાલવા દેતી હોય છે. ઘણા એવા કિસ્સા બન્યા છે કે બુટલેકરોએ પોલીસ પર પણ હુમલો કર્યો છે અને પોલીસ જવાનોની પણ તેમાં મોત થઈ છે, છતાં પણ પોલીસને તેનાથી કોઈ ફરક નથી પડ્યો. પરંતુ હવે આ યુવાધન, ગુજરાતનું જે યુવાધન છે એ યુવાધન ખૂબ જ મોટી રીતે હાલમાં નશાની જે બેનામી પ્રવૃત્તિઓ છે તેના અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. તે માટે હર્ષભાઈ સંઘવીએ આ બેનામી પ્રવૃત્તિઓને ગુજરાતમાં આ બેનામી પ્રવૃત્તિઓના દૂષણને ડામવા પડશે અને બુટલેકરોને જેલ ભેગા ધકેલવા પડશે. જી હા, મહેસાણા જિલ્લાનો જે સતલાસના અને ખેરાલુ તાલુકો છે ત્યાં ખુલ્લેઆમ ધોળા દિવસે, રાતને તો ગોળી મારો પણ ધોળા દિવસે પણ ચરસ, ડ્રગ્સ, ગાંજો, દારૂ જેવી બદીઓના જે દૂષણોના ધંધા છે એ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. સતલાસનામાં અમે પોતે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને આવ્યા કે સતલાસનાની અંદર બ્લુ કલરનું એક્ટિવા એટલે બુટલેકરનું એક્ટિવા. બુટલેકર પાસે બ્લુ કલરની જે એક્ટિવા છે અને તે લોકો હોમ ડિલિવરી કરે છે. જો તમે ક્યાંય પણ જોશો બ્લુ કલરની એક્ટિવા એટલે સતલાસના અને ખેરાલુનો જે ખેરાલુ વિધાનસભાનો જે મત વિસ્તાર છે ત્યાં બ્લુ કલરનું એક્ટિવા એટલે એ બુટલેકરનું એક્ટિવા છે તે છાપ પડી છે. જી હા, સમાજમાં અત્યાર સુધી પુરુષ દારૂ પી અને ઘરમાં ખૂબ જ મોટા પાયે ભવાડા કરતો હતો, પરંતુ હવે તો મહિલાઓ પણ દારૂ, ડ્રગ્સ, ચરસ જેવા નશીલા પદાર્થોના રવાડે ચડી છે. તો શું આપણો
ગુજરાતનો આ સમાજ આ સંસ્કારોથી ભરપૂર છે. અગર સંસ્કાર આને કહેવાય તો પછી નગ્નતા કેવી હશે એ વિચારવું રહ્યું. જે ખેરાલુના એડવોકેટ છે એ એડવોકેટે પોલીસને જાણ કરી, પોલીસની ગાડી આવી અને ત્યાં કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કાયદાકીય કાર્યવાહી કરવામાં પોલીસ તટસ્થતા જાળવે અને ખરેખર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો ઘણા એવા બુટલેકરો છે કે જે જેલ પાછળ ધકેલાય. પરંતુ આ કાયદાકીય કાર્યવાહી કરવામાં જ લુલાટપણું છે. ક્યાંક ને ક્યાંક આ લુલી કાર્યવાહી કરવામાં આવે છે, કાં તો પછી કાર્યવાહી કરવામાં જ નથી આવતી, જેના કારણે બુટલેકરો ખુલ્લેઆમ ફૂલ્યા ફાલ્યા છે અને સમાજમાં જે સમાજનો જે યુવા વર્ગ છે તે લોકો અંધકારના માર્ગમાં ધકેલી રહ્યા છે. જેથી ત્યાંના જે ખેરાલુના જે એડવોકેટ છે તેમને આ જે બેનામી પ્રવૃત્તિઓ છે, દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવી આ બેનામી પ્રવૃત્તિઓને કાયદાકીય કાર્યવાહી કરીને બંધ કરવાની માંગ કરી છે. સાંભળીએ કે તેમણે એમના વિડીયોમાં શું કહ્યું અને કયા પ્રકારની તેમની માંગ હતી. શું કહેશો સાહેબ, આ મહિલાએ કંઈક નશીલો પદાર્થ પીને અહીંયા આપણી સોસાયટીમાં? અહીંયા મારું પોતાનું મકાન છે, હું એડવોકેટ ડીડી સોની. આ નશીલો કોઈ પદાર્થ પી આજુબાજુથી કોઈ જગ્યાએથી પીને આવેલી છે અને છેલ્લા 1 થી 1.5 કલાકથી મારા ઘરની બાજુમાં જ નશાની હાલતમાં પડી છે. હવે શું નશો કર્યો છે, શું નથી કર્યો એ તપાસનો વિષય છે, હું ના કહી શકું. પણ આજુબાજુ કોઈ નશીલો પદાર્થ કોઈ વેચી રહ્યું છે એ આના ઉપરથી જોઈ શકાય છે. શું માંગ છે આપની? અમારી માંગ એવી છે કે જે આજુબાજુ જે બી નશીલો વેચાતો પદાર્થ હોય, ચરસ હોય, ગાંજો હોય કે દારૂ હોય, તો એ તાત્કાલિક ઓન ધ સ્પોટ પોલીસ જો બંધ નહીં કરે તો કંઈક નવું થશે એવું એ દેખાઈ રહ્યું છે. કારણ કે પુરુષો તો બરોબર છે રવાડે ચડે, પણ અહીં એક સ્ત્રી હવે આ નશામાં સ્ત્રીઓ રવાડે ચડી થોડું ગંભીર પ્રકારનું પોતાની જાતને નુકસાન કરી રહ્યા છે. એમની તો જાતને નુકસાન કરે જ છે, પણ અમારી આજુબાજુના રહીશોને પણ આ અડચણરૂપ થાય છે. એટલે જે પણ આવા ધંધો કરતા હોય એમને એ દામવા જોઈએ અને જો નહીં દમાય તો કંઈક નવું થશે.